આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે સમીર રામે. 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજે પ્રશ્નોત્તરી કાળમાં અગ્રતાક્રમ અનુસાર 11 પ્રશ્નો ગૃહમાં ચર્ચામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા સંગ્રહાલયોના નિર્માણ, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અપગ્રેડેશન, વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજો, ક્ષેત્રીય વનીકરણ, રાજ્યમાં HMPV વાયરસથી થયેલા મૃત્યુ અને લીવર પ્રત્યારોપણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે વિધાનસભા ગૃહમાં બિન સરકારી કામકાજ સમિતિનો 8મો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજૂર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આજે ગૃહમાં બજેટ અંગેની માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો 12મો અને અંતિમ દિવસ હતો. આ ચર્ચામાં નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ હતી. આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા સંગ્રહાલયોના નિર્માણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે રાજ્યમાં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા 6 નવા સંગ્રહાલયોનું નિર્માણ પ્રગતિ હેઠળ છે. વર્ષ 2025-26માં સંગ્રહાલયોના સમારકામ માટે 39 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયનું 12 એકર વિસ્તારમાં SOU એકતાનગર ખાતે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ માટે છેલ્લા 2 વર્ષમાં અંદાજે 3 કરોડ 93 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી બેરાએ જણાવ્યું હતું. પેટા પ્રશ્નોનો જવાબ આપતા શ્રી બેરાએ જણાવ્યું કે ગુજરાત વંદના સંગ્રહાલયમાં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવવામાં આવનાર છે, જેમાં ટેકનોલોજીકલ યુક્ત વિવિધ 8 ગેલેરીઓ પણ બનાવવામાં આવશે. આ સિવાય નવા 6 સંગ્રહાલયોમાં કેવડિયા ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય, વીર બાળ સંગ્રહાલય, ભુજ કૃષ્ણદેવરાય સંગ્રહાલય, વડનગર સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ષ 2025-26ના બજેટમાં રાજ્યમાં હયાત સંગ્રહાલયોના સમારકામ માટે 39 કરોડ 94 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં HMPV વાયરસથી થયેલા મૃત્યુ અંગેના ગૃહમાં પૂછવામાં આવેલા પેટા પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં HMPV વાયરસના નોંધાયેલા કુલ 10 કેસમાંથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પગલાઓના પરિણામે લોકોને આ વાયરસથી સંક્રમિત થતા બચાવી શકાયો છે. શ્રી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPVના નોંધાયેલા કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. HMPVના છેલ્લા 1 વર્ષમાં 10 કેસ નોંધાયા હતા. આ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, PPE કીટ, N95 માસ્ક, ડ્રગ્સ અને લોજિસ્ટિક પૂરતા પ્રમાણમાં તેમજ વેન્ટિલેટર પ્લાન્ટ કાર્યરત કરાયા હતા. સરકાર દ્વારા આ રોગને અટકાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કર્મીઓને HMPV રોગ અટકાયતી અને નિયંત્રણની કામગીરી બાબતે માર્ગદર્શન અપાયું. આજે વિધાનસભા ગૃહમાં નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ હતી. આ ચર્ચા દરમિયાન નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક અપાવવાની રાજ્ય સરકારની નેમ છે. રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન GSDPની સામે જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને વર્ષ 2025-26માં જાહેર દેવું 15.28% રહેવાનો અંદાજ સૂચવવામાં આવ્યો છે, જે 27.10%ની નિયત મર્યાદા કરતાં ઘણું જ ઓછું છે. રાજ્યમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં આશરે 1.92 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને રાજ્યભરમાં 1.44 કરોડ રૂપે કાર્ડ ઇસ્યુ કરાયા છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે તારીખ 15મી ફેબ્રુઆરી 2025 સુધીમાં રાજ્યના કુલ 3.63 કરોડ રેશન કાર્ડ ધારકોનું આધાર KYC કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને 100 રૂપિયાની મહેસૂલી આવક મેળવવામાં માત્ર 3 પૈસાનો ખર્ચ થાય છે, જે વહીવટી કુશળતાની નિશાની છે. રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં 145% વધારો થયો છે. રાજ્યમાં કુલ 12,46,581 કરદાતા નોંધાયા છે.
જીએસટી રિટર્ન ફાઇલિંગ અને ઈ વે બિલ ચકાસણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને હોવાનું જણાવી રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાની છેલ્લા 10 વર્ષની સાપેક્ષ વિગતો આપતા નાણામંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં નાણાકીય વર્ષ 2014-15માં જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીનો સરેરાશ ખર્ચનો દર 8.87% જેટલો હતો, જે નાણાકીય વર્ષ 2024-25ના સુધારેલા અંદાજમાં 7.36% જેટલો થવાનો અંદાજ છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ સાથે ઇન્ટીગ્રેશન કરી રાજ્યના લગભગ 53 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાય સીધા તેમના ખાતામાં જમા થાય તેમજ સ્કોલરશીપ આધાર બેઝ થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું. વીમા નિયામક કચેરી અંગે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45 લાખ રૂપિયાથી વધુ લાભાર્થીઓને અકસ્માત મૃત્યુના કિસ્સાની સહાયમાં વધારો કરીને રૂપિયા 2 થી 4 લાખ રૂપિયા સુધીની કરાઈ છે. આજે ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજો અંગે ચર્ચામાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોની વિદ્યાર્થીનીઓને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સાથે કોલેજ જવા માટે અંતરિયાળ વિસ્તારોની વિદ્યાર્થીઓને એસટી બસ ભાડામાં 100%, જ્યારે વિદ્યાર્થીઓને 80% સુધીની રાહત અપાઈ છે. રાજ્યની કોલેજોમાં ફીના માળખા અંગેની વિગતો આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોમાં ફીનું ધોરણ સમાન છે. ભાવનગર જિલ્લાની કોલેજોની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહની 5 સરકારી કોલેજો તથા આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીએડ અને કાયદા પ્રવાહની 7 ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે તેમ તેમણે ઉમેર્યું હતું. તો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા સમીર રામી. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.